ધીમા અને ઊંડા શ્વાસ લો. શ્વાસ છોડતા છોડતા ધીમેથી આંખો બંધ કરો. ફરીથી ધીમા અને ઊંડા શ્વાસ લો. શ્વાસ છોડતા છોડતા શરીરને ઢીલું છોડી દો. કલ્પના કરો કે એક સુંદર મજાના શાંત જગ્યાએ તમે શાંતિથી બેઠા છો. એક સુંદર મજાની તમારી મનપસંદ શાંત જગ્યાએ તમે શાંતિથી બેઠા છો. શરીર અને મન સંપૂર્ણપણે શાંત છે. બિલકુલ શાંતિનો અનુભવ થઈ રહ્યો છે. શરીર અને મન બિલકુલ રિલેક્સ અને રિલેક્સ અવસ્થામાં છે. સ્વ સાથે કનેક્ટેડ છો, સ્વ સાથે જોડાયેલા છો. સંપૂર્ણ રિલેક્સ શાંતિનો અનુભવ થઈ રહ્યો છે. હવે કલ્પના કરો, સુંદર મજાની સવાર થઈ છે. સુંદર મજાની સવાર થઈ છે અને સરસ મજાની તમારી મનપસંદ બેડ ઉપરથી તમે સરસ મજાની સવારે ખૂબ જ સ્ફૂર્તિ સાથે બેડ પરથી આંખો ખોલીને ઊભા થયા છો. ચહેરા ઉપર સ્માઇલ છે, આંખોમાં તેજ છે. પ્રસન્ન ચિત્ત સાથે, નવા ઉત્સાહ અને ઉમંગ સાથે આંખો ખોલીને બેડ ઉપર ઊભા થયા છો. અને સૌ પ્રથમ ત્યાં જ પ્રભુને પ્રાર્થના કરી રહ્યા છો અને પરમાત્માને સુંદર મજાની પ્રાર્થના કરીને કહી રહ્યા છીએ કે હે પરમાત્મા, તે મને આ સુંદર મજાનો નવો દિવસ આપ્યો છે, એનો હું સહર્ષ સ્વીકાર કરું છું. એ માટે હું તારો ખૂબ ખૂબ આભાર માનું છું. તે મને જે કંઈક આપ્યું છે એનો પણ સહર્ષ સ્વીકાર કરું છું. એ માટે તારો ખૂબ ખૂબ આભાર માનું છું. તમે મને જે કંઈક આપ્યું છે એ દરેક વ્યક્તિ, વસ્તુ અને પરિસ્થિતિને ખૂબ જાણું છું. સૌની માફી માંગુ છું. સૌને માફ કરું છું. સૌને માટે શુભકામના, સૌને માટે શુભ પ્રાર્થના. આ સુંદર મજાની પ્રાર્થના સાથે પથારીમાંથી ઊભા થઈને રૂટીન શરૂ કરી રહ્યા છીએ. સુંદર મજાના નાઇટ ડ્રેસ પહેરીને સવારમાં બહાર નીકળીને ખુલ્લી આકાશ તરફ જોઈને કુદરતના સંપર્કમાં અને સંસર્ગમાં આવ્યા હોય એમની અનુભૂતિ સાથે સુંદર સવારને સ્વીકારી રહ્યા છે અને રૂટીન કાર્ય તરફ આગળ વધી રહ્યા છીએ. રૂટીન કાર્ય શરૂ કરીને એક સરસ મજાની તમારી મનપસંદ જગ્યા અને ખુલ્લી કુદરતના સંપર્કમાં હોય એવી ખુલ્લી જગ્યામાં તમે એક્સરસાઇઝ કરી રહ્યા છો. સરસ મજાના ડ્રેસિંગમાં જોગિંગ ટ્રેકની અંદર એક્સરસાઇઝ કરી રહ્યા છીએ. સુંદર હવાનો અનુભવ થઈ રહ્યો છે. ખુશનુમા વાતાવરણ છે, ઠંડુ વાતાવરણ છે અને ત્યાં એક્સરસાઇઝ કરી રહ્યા છીએ. એક્સરસાઇઝનો આનંદ લઈ રહ્યા છીએ. યોગના આસનો કરી રહ્યા છીએ. એક્સરસાઇઝ
એક્સરસાઇઝ અને યોગના આસનોને સંપન્ન કરી પ્રાણાયામ, બ્રીધિંગ એક્સરસાઇઝ કરી રહ્યા છીએ અને ખૂબ મજા આવી રહી છે. એનો આનંદ લઈ રહ્યા છો, એનર્જેટિક ફીલ કરી રહ્યા છે. સંપન્ન કરી 10 મિનિટ માટે ધ્યાનમાં બેઠા છીએ અને મેડિટેશન કરી રહ્યા છીએ. સુંદર મજાની શાંત અવસ્થામાં મેડિટેશન કરી રહ્યા છીએ. શરીર અને મન સંપૂર્ણ શાંત છે. સુંદર સવારના સ્વ સાથે જોડાવાનો આનંદ લઈ રહ્યા છીએ. શાંતિનો અનુભવ થઈ રહ્યો છે. રિલેક્સ. સુંદર મેડિટેશન આનંદ બાદ ખુલ્લી હવાના સુંદર વાતાવરણની અંદર સરસ મજાના કપડાં પહેરી અને શૂઝ પહેરીને મોર્નિંગ વોક માટે નીકળ્યા છીએ. ખુલ્લી હવામાં સુંદર વાતાવરણમાં મનપસંદ જગ્યા અથવા બગીચામાં સરસ મજાની મોર્નિંગ વોક કરી રહ્યા છીએ. ખૂબ આનંદ આવી રહ્યો છે. ફીલ કરતા રહો, જોતા રહો. સરસ મજાની આ જગ્યામાં તમે ચાલી રહ્યા છો. ઠંડી હવા આનંદ અનુભવાઈ રહ્યો છે. સાથે કંઈક સરસ મજાનું મ્યુઝિક સંભળાઈ રહ્યું છે. મોર્નિંગ વોકની ખૂબ મજા આવી રહી છે. ફીલ કરતા રહો. મોર્નિંગ વોક સંપન્ન કરી ઘરે આવી ગયા છીએ. સરસ મજાના લક્ઝરિયસ બાથરૂમની અંદર સંપૂર્ણ સુવિધા સાથે સંપૂર્ણ સ્નાન કરી રહ્યા છીએ. સ્નાનનો આનંદ લઈ રહ્યા છીએ. સ્વચ્છ અને તાજગી ભર્યું સરસ મજાનું પાણી શરીર ઉપર પડી રહ્યું છે. સુંદર પાણીમાં સુંદર સ્નાનની એક સરસ મજાની અનુભૂતિ થઈ રહી છે. અને આ તક આપો બદલ પરમાત્માને કૃતજ્ઞતા વ્યક્ત કરી રહ્યા છે. સુંદર આ સ્નાન કર્યા બાદ ત્યાંથી બહાર નીકળી સરસ મજાના કપડાં પહેરી તૈયાર થયા છે. ઘરમાં એક સરસ મજાનું મંદિર છે. મંદિરની સમક્ષ બેસી પરમાત્માની સમક્ષ બેસી પ્રાર્થના કરી રહ્યા છે. પરમાત્માની સમક્ષ પોતાને સમર્પિત કરી રહ્યા છે. પ્રભુની પ્રાર્થના અને પ્રભુની સમક્ષ બેસી પોતાને સંપૂર્ણ રીતે સમર્પિત કરી ધન્યતાની લાગણીનો અનુભવ કરી રહ્યા છે. પરમાત્માના આશીર્વાદ લઈ રહ્યા છે. પ્રભુના આશીર્વાદ લઈને દિવસની રૂટીન કાર્ય તરફ આગળ વધી રહ્યા છે. ઘરમાં સરસ મજાના ડાઇનિંગ ટેબલ ઉપર બેઠા છીએ. ટેબલ ઉપર સરસ મજાનો હેલ્ધી નાસ્તો રેડી થઈને અમારી સમક્ષ છે. એના ટેક્સચરને જોઈને આનંદ થઈ રહ્યો છે. એનો કલર ને જોઈને આનંદ થઈ રહ્યો છે. એની સ્મેલથી સરસ મજાની આનંદની અનુભૂતિ થઈ રહી છે. સરસ
પોતાના ડાઇનિંગ ટેબલ ઉપર સરસ મજાનું બ્રેકફાસ્ટ સામે છે. આ બ્રેકફાસ્ટની સ્મેલથી ખૂબ જ આનંદની અનુભૂતિ થઈ રહી છે. આ બ્રેકફાસ્ટ લઈ રહ્યા છે અને એના ટેસ્ટનો આનંદ લઈ રહ્યા છે. આ બ્રેકફાસ્ટ સ્વીકારતી વખતે પરમાત્માનો આભાર માની રહ્યા છે અને ખાતી વખતે પરમાત્માનો આભાર માની રહ્યા છે. અને આ બ્રેકફાસ્ટ જેમણે બનાવ્યો છે એ વ્યક્તિનો પણ ખૂબ ખૂબ આભાર માનીને શાંત મને ખૂબ જ સારી રીતે આ હેલ્ધી બ્રેકફાસ્ટનો આનંદ લઈ રહ્યા છે. તમારો મનપસંદ બ્રેકફાસ્ટ અને હેલ્ધી બ્રેકફાસ્ટ, ટેસ્ટી બ્રેકફાસ્ટની મજા આવી રહી છે. ખૂબ જ સરસ મજાનો આ બ્રેકફાસ્ટ ખાતા ખાતા ફીલ કરી રહ્યા છે કે આ બ્રેકફાસ્ટ મને એનર્જી આપે છે, મને તંદુરસ્તી આપે છે, મારી એનર્જી અને મારી તંદુરસ્તીમાં વધારો કરે છે. આવી ભાવના સાથે પ્રસન્ન મન સાથે સંપૂર્ણ બ્રેકફાસ્ટનો આનંદ લઈ ચૂક્યા છીએ અને પ્રભુ અને બનાવનારનો આભાર માની ચૂક્યા છે. બ્રેકફાસ્ટ લઈ સરસ રીતે પોતાના રૂટીન કાર્ય તરફ આગળ વધી રહ્યા છે. સરસ મજાની પોતાના સાધન, બાઇક, કાર, ઓફિસ જવા માટે નીકળી ગયા છે. સરસ મજાની લક્ઝરિયસ કારમાં બેસીને ઓફિસ જવા માટે નીકળી ગયા છે. સરસ મજાની આ કારનો આનંદ મળી રહ્યો છે. આ સુંદર કાર માટે પરમાત્માનો આભાર માની રહ્યા છે. સુંદર કાર ટ્રાવેલિંગ કરી એનો આનંદ લઈ ઓફિસ તરફ આગળ વધી રહ્યા છે. આસપાસ ઘણા વાહનો, ઘણા બિલ્ડિંગો, ઘણી વ્યક્તિઓને જોઈને અને સુંદર મજાનું વાતાવરણ જોઈને આનંદની અનુભૂતિ થઈ રહી છે. અને આનંદની અનુભૂતિ સાથે ઓફિસ તરફ ટ્રાવેલિંગ કરતા કરતા ઓફિસ પહોંચી ચૂક્યા છે. સરસ મજાની ઓફિસ છે. સરસ મજાના વર્ક પ્લેસ ઉપર આવી ગયા છે અને આ વર્ક પ્લેસ ઉપર પોતાના સ્થાન ઉપર સરસ રીતે બેઠા છે અને વર્ક પ્લેસ ઉપર બેસીને એક સુંદર અનુભૂતિ કરી રહ્યા છે કે આ મારું કર્મ સ્થાન છે અને મારું કર્મ એ મારી પૂજા છે. કર્મ સ્થાન ઉપર કર્મ અને પૂજાની અનુભૂતિ સાથે કાર્યની શરૂઆત કરી રહ્યા છે. સરસ મજાની ખુશી અને આનંદની લાગણી સાથે, ઉત્સાહની લાગણી સાથે રૂટીન ઓફિસનું કાર્ય કરી રહ્યા છે અને એનો આનંદ આવી રહ્યો છે. રોજે રોજનું જે કંઈ રૂટીન કાર્ય છે એ ખૂબ જ ઉત્સાહ આનંદ સાથે કરી રહ્યા છે. ઘણા બધા લોકોની સાથે કામ કરવાનો આનંદ, ઘણા બધા નવા નવા ગ્રાહકો અને આસપાસના સહકર્મચારીઓને મળ્યાનો અને એમની સાથે વાતચીત કરવાનો આનંદ આવી રહ્યો છે. સૌનો અવાજ સંભળાઈ રહ્યો છે, કાનોમાં ગૂંજી રહ્યો છે. ઓફિસને એક સુંદર વાતાવરણની અનુભૂતિ થઈ રહી છે. એક હેલ્ધી વર્ક કલ્ચર, એક હેલ્ધી વર્ક એન્વાયરમેન્ટ એ સુંદર અનુભૂતિ થઈ રહી છે. ઘણા બધા નવા નવા ક્લાયન્ટ સાથે વાતચીત થઈ રહી છે. સરસ મજાની ડીલ થઈ રહી છે અને દરેક કાર્યમાં સફળતા મળી રહી છે. ખૂબ સરસ રીતે દરેક કાર્ય કરી રહ્યા છે અને નવા નવા ગ્રાહકો સાથે ખૂબ સરસ વાતો થઈ રહી છે. નમ્રતા, પ્રેમ, ખુશી અને આનંદની લાગણી સાથે સૌની સાથે પ્રેમભરી વાતો થાય છે. સરસ મજાનું કોમ્યુનિકેશન થાય છે. સૌના તરફથી સરસ મજાનો રિસ્પોન્સ મળી રહ્યો છે. સારા સારા લોકો ક્લાયન્ટ તરીકે આવી રહ્યા છે. એમની સાથે ખૂબ સરસ કામ થઈ રહ્યું છે. ધારેલા કાર્ય સાંજ સુધીમાં અચીવ થઈ રહ્યા છે અને આખા દિવસમાં નક્કી કરેલા ઘણા બધા કાર્યો ખૂબ શાંતિ અને સહજતાથી સંપન્ન થઈ રહ્યા છે.
દરેક કાર્યનો આનંદ મહેસૂસ કરતા રહો. બ્રેકમાં લંચ લઈ રહ્યા છે, એ લંચની ડીશ સામે પડી છે, એને જોતા રહો, એને ફીલ કરતા રહો. આ સુંદર મજાનું લંચ નો ટેસ્ટ અને એની સ્મેલનો આનંદ લઈ રહ્યા છે. અને જેમણે બનાવ્યું છે એમનો પણ આભાર માની રહ્યા છે અને પરમાત્માનો પણ આભાર માની રહ્યા છે. ફીલ કરતા રહો. લંચને સંપન્ન કર્યા બાદ ફરી કાર્ય આગળ શરૂ થઈ રહ્યું છે અને આખા દિવસનું સંપૂર્ણ કાર્ય આગળ વધી રહ્યું છે અને એમાં ખૂબ જ સફળતા મળી રહી છે. આખા દિવસમાં સંપૂર્ણ ઉત્સાહ અને એનર્જી સાથે આખા દિવસનું સંપૂર્ણ કાર્ય સંપન્ન કર્યું છે અને એનો આનંદ છે, એની ખુશી છે. અને આ કાર્ય સંપન્ન કરીને શાંતિ અને આનંદ સાથે સૌને મળી, સૌને ગુડ નાઇટ કહી ઓફિસથી ઘરે જવા નીકળી રહ્યા છે. સરસ મજાની લક્ઝરિયસ કારમાં બેસી ઓફિસથી ઘરે જવા માટે નીકળ્યા છે. સેલ મારી ગાડી સ્ટાર્ટ થઈ છે. ગાડી ઓફિસથી નીકળી ચૂકી છે અને આગળ વધી રહી છે. ઘર તરફ આગળ જઈ રહી છે. ઘણા બધા લોકો, ઘણા બધા બિલ્ડિંગો, ઘણા બધા વ્હીકલ્સ, કાર્સ જોતા જોતા આનંદ સાથે ઘરે પહોંચી રહ્યા છે. એક અલગ પ્રકારની ખુશી અને સેટિસ્ફેક્શન સાથે ઘરે જવા માટે નીકળી ચૂક્યા છે અને ઘરે પહોંચી ગયા છે. સરસ મજાના પાર્કિંગમાં કારને સરસ રીતે પાર્ક કરીને ગાડીમાંથી બહાર નીકળી ગાડી લોક કરીને સુંદર મજાના ઘરમાં પ્રવેશ કરી રહ્યા છે. અને આ ઘરની અંદર પ્રવેશતાની સાથે જ એક અલગ જ વાઇબ્રેશન, એક અલગ જ ખુશીનો અનુભવ થઈ રહ્યો છે. ઘરના દરેક સભ્યો, પરિવારના દરેક સભ્યોના ચહેરા ઉપર ખુશી છે, સ્માઇલ છે અને એ ખુશી અને સ્માઇલ સાથે આવકાર થઈ રહ્યો છે. અને ઘરે શાંતિથી આવીને બેઠા છે. પાણી પીને, હાથ પગ ધોઈને ફ્રેશ થયા છે. કપડાં ચેન્જ કરી શાંતિથી બેઠા છે. ખુલ્લી હવામાં શાંતિથી 5 મિનિટ સાથે સ્વ સાથે કનેક્ટ થઈને બેઠા છે. શાંતિથી આખા દિવસ માટે અને આખા દિવસના સફળતા અને કર્મ માટે શાંતિથી સ્વ સાથે બેસીને પરમાત્મા સાથે કનેક્ટ થઈ પરમાત્માનો આભાર માની રહ્યા છે કે હે પરમાત્મા, સંપૂર્ણ દિવસ માટે તમારો ખૂબ ખૂબ આભાર. સંપૂર્ણ દિવસમાં જે કંઈ પરિસ્થિતિ આપી, એ જે કંઈ સફળતા આપી એ માટે તમારો ખૂબ ખૂબ આભાર. દરેક વ્યક્તિઓ સંપર્કમાં આવ્યા અને સહકાર આપ્યો, દરેક વ્યક્તિઓનો પણ આભાર માની રહ્યા છે. શાંત ચિત્તે થોડો સમય પોતાની સાથે પસાર કરી રહ્યા છે. શાંતિ, શાંતિ, શાંતિ. થોડો સમય પોતાની સાથે પસાર કર્યા બાદ પરિવારની સાથે હવે ક્વોલિટી ટાઈમ વિતાવી રહ્યા છે. સરસ મજાનો ડિનરનો ટાઈમ થયો છે અને સરસ મજાના ડાઇનિંગ ટેબલ ઉપર પરિવાર સાથે મનપસંદ સ્વાદિષ્ટ અને સાત્વિક ભોજનનો આનંદ લઈ રહ્યા છે. સાત્વિક ભોજન તમારા હાથની સામે છે, તમારા ચહેરાની સામે છે. સુંદર મજાના સાત્વિક ભોજનનો સ્મેલ અને ટેસ્ટનો આનંદ લઈ રહ્યા છે અને પ્રેમથી પરિવાર સાથે ભોજનની મજા લઈ રહ્યા છે. સ્મેલનો આનંદ લેતા રહો, એ ટેસ્ટનો આનંદ લેતા રહો અને ટેસ્ટને ફીલ કરતા રહો. પ્રેમભરી વાતો સાથે શાંતિભર્યા વાતાવરણમાં, ખુશીભર્યા વાતાવરણમાં એક સરસ મજાનો ડિનર
પરિવાર સાથે લઈ રહ્યા છે અને આ ડિનર જે એમણે બનાવ્યું એમનો આભાર માની રહ્યા છે, પરમાત્માનો પણ આભાર માની રહ્યા છે. સરસ મજાનું ડિનર લઈને શાંતિથી પોતાની મનપસંદ જગ્યાએ બેઠા છે. ડાઇનિંગ હોલમાં પરિવાર સાથે શાંતિથી બેસીને પોતાની મનપસંદ પ્રવૃત્તિ કરી રહ્યા છે, મનપસંદ ચર્ચાઓ કરી રહ્યા છે, પ્રેમભરી સ્નેહભરી વાતો કરી રહ્યા છે. અને મનપસંદ પ્રવૃત્તિ જે હોય, ટીવી, મોબાઈલ, પુસ્તક, આધ્યાત્મિક ચર્ચા વગેરે મનપસંદ પરિવારની પોઝિટિવ ડિસ્કશન થઈ રહ્યું છે, એન્ટરટેનમેન્ટ થઈ રહ્યું છે, એનો આનંદ લઈ રહ્યા છે. અને પોતાના સ્નેહજન સાથે સરસ રીતે ક્વોલિટી ટાઈમ પ્રેમભર્યો વિતાવી રહ્યા છે. મનગમતી પ્રવૃત્તિ અને ક્વોલિટી ટાઈમની સાથે હવે ધીમે ધીમે શયનખંડ તરફ પ્રયાસ કરી રહ્યા છે અને પોતાના બેડરૂમમાં પોતાની મનપસંદ અને શ્રેષ્ઠ જગ્યાએ આવી ગયા છે. પોતાના લાઈફ પાર્ટનર સાથે બેડરૂમમાં શાંતિથી બેઠા છે. સૂતા પહેલાની પ્રાર્થના પરમાત્માને કરી રહ્યા છે અને પરમાત્માને કહી રહ્યા છે કે હે પરમાત્મા, સંપૂર્ણ દિવસ માટે તમારો ખૂબ ખૂબ આભાર માનું છું. હે પરમાત્મા, સંપૂર્ણ દિવસમાં જે કંઈક તકો આપી, સફળતાઓ આપી, જે નવા નવા વ્યક્તિઓનો સંપર્ક આપ્યો, જે હવા પાણી ભોજન આપ્યું એ માટે તમારો ખૂબ ખૂબ આભાર માનું છું. આ કૃતજ્ઞતાની લાગણીને પરમાત્માની આ પ્રાર્થનાની સાથે બેડરૂમમાં શાંતિથી બેઠા છે. થોડા સમય માટે સરસ મજાનું એક પુસ્તક વાંચી રહ્યા છે. પોતાના મનપસંદ વિષયનું એક સરસ મજાનું પુસ્તક હાથમાં છે અને એ હાથમાં પુસ્તક લઈને થોડો સમય માટે આ પુસ્તક વાંચન કરી રહ્યા છે. એ પુસ્તકના વાંચનનો આનંદ આવી રહ્યો છે. હાથમાં સરસ મજાનું પુસ્તક છે. એના એક એક લાઈનને સરસ રીતે આનંદથી, શાંતિથી, સાહજિકતાથી વાંચી રહ્યા છે. સુંદર રીતે પુસ્તક વાંચી લીધું છે. પુસ્તકના વાંચનનો આનંદ લઈને શાંતિથી પુસ્તકને બાજુમાં મૂકી શાંતિથી પ્રેમ ભર્યો પાણીનો એક ઘૂંટકો ભરી બેડરૂમમાં શાંતિથી પોતાની મનપસંદ અને વિશ્વની શ્રેષ્ઠ જગ્યા ઉપર સૂઈ ગયા છે. ગુડ નાઇટ કહીને શાંતિથી સૂતા છે અને ડીપ સ્લીપમાં જઈ રહ્યા છે. મનમાં એક શાંતિ છે, એક સંતોષ છે, એક આનંદ છે, એક પ્રેમ છે, એક કૃતજ્ઞતાનો ભાવ છે અને આ ભાવની લાગણી સાથે ગાઢ નિંદ્રામાં જઈ રહ્યા છે. શાંતિભરી આ નિંદ્રા આવી ચૂકી છે. ડીપર સ્લીપમાં જઈ રહ્યા છે. ગોઈંગ ડીપર એન્ડ ડીપર, going deeper and deeper. બહારની દુનિયાથી અલિપ્ત થઈ ગાઢ નિંદ્રામાં જઈ ચૂક્યા છે. સરસ મજાની નિંદ્રા બાદ બીજા દિવસની સરસ મજાની સવાર થઈ છે. સવારનું પણ હંમેશના રૂટીન પ્રમાણે શરૂઆત કરી અને આગળ વધી રહ્યા છે અને સુંદર મજાના નવા દિવસના વેલકમ સાથે જીવનને આગળ વધારી રહ્યા છે. આજે એક સરસ મજાનો રજાનો દિવસ છે અને પરિવાર સાથે ફરવા માટે નીકળ્યા છે. સરસ મજાની લક્ઝરી કારમાં સરસ મજાના કપડાં પહેરી પોતાની મનપસંદ જગ્યાએ
પરિવાર સાથે ફરવા માટે નીકળી ચૂક્યા છીએ. એક ખુલ્લી જગ્યાએ, ખુલ્લા આસમાનમાં, ખૂબ સરસ મજાના હિલ સ્ટેશન તરફ ફરવા માટે નીકળી ગયા છે. એનો આનંદ આવી રહ્યો છે. ખૂબ સરસ જગ્યા પર આવી પહોંચ્યા છે. આ સુંદર મજાના હિલ સ્ટેશન ને સુંદર હવા, સુંદર વાતાવરણ નો આનંદ લઈ રહ્યા છે અને પરિવાર સાથે ખૂબ એન્જોય કરી રહ્યા છે. પરિવાર સાથે ખૂબ એન્જોય કરી રહ્યા છે. ખૂબ મજા આવી રહી છે. સરસ મજાના 5 સ્ટાર રૂમ હોટલમાં સ્ટે કરી ને લક્ઝરીનો આનંદ લઈ રહ્યા છે. એ લક્ઝરી સ્ટેને ફીલ કરી રહ્યા છે અને આનંદ લઈ રહ્યા છે. એ લક્ઝરી રૂમ, એ લક્ઝરી ફૂડ, એ લક્ઝરી ફેસિલિટીઝનો આનંદ લઈ રહ્યા છે. સ્વિમિંગ પૂલનો આનંદ લઈ રહ્યા છે. ત્યાંના વિવિધ સ્થળોની મુલાકાત લઈને ખૂબ સરસ ફોટોગ્રાફી થઈ રહી છે, એક્ટિવિટી થઈ રહી છે. ખૂબ મજા આવી રહી છે અને ખૂબ સરસ પિકનિક ને મજા માણીને ફરીથી ઘર તરફ પ્રયાણ કરી રહ્યા છે. ખૂબ સરસ આનંદ લઈને પરિવાર સાથે ઘર તરફ ફરીથી આવી રહ્યા છે. ઘર તરફ આવતી વખતે આખા પિકનિકના આનંદની ચર્ચાઓ થઈ રહી છે. ગાડીમાં ખુશીની ચર્ચાઓ થઈ રહી છે. જે મજા આવી એના ડિસ્કશન થઈ રહ્યા છે અને ડિસ્કશન એ ચર્ચાઓ કરતા કરતા ખૂબ આનંદ સાથે પરિવાર સાથે ઘર તરફ આવી ચૂક્યા છે. સરસ મજાના પાર્કિંગમાં ગાડી પાર્ક થઈ અને પરિવાર સાથે ઘરે આવી ચૂક્યા છે અને શાંતિથી ફ્રેશ થઈ શાંતિથી ઘરના પરિવારના સભ્યો સાથે પ્રેમથી બેઠા છે. આ રૂટીન હવે એક આદત બની ચૂકી છે. આ રૂટીન હવે આદત બની ચૂકી છે. સરસ મજાના બિઝનેસ પ્લેસ ઉપર જવાનું થાય છે. બિઝનેસ પ્લેસ ઉપર સારા સારા લોકો મળે છે. બિઝનેસ મિટિંગોમાં જવાનું થાય છે. આ બિઝનેસ મિટિંગોમાં પણ સારા સારા નવા નવા લોકો, સફળ માણસોના સંપર્ક થઈ રહ્યો છે. સારા અને સફળ માણસોના સંપર્ક સાથે નવું નવું જાણવા, નવું નવું શીખવા મળી રહ્યું છે. એનાથી પર્સનલ ગ્રોથ થઈ રહ્યો છે. નોલેજમાં વધારો થઈ રહ્યો છે. સફળતામાં વધારો થઈ રહ્યો છે. ધનમાં વૃદ્ધિ થઈ રહી છે. આ રૂટીનથી ખૂબ સરસ ફાઇનાન્શિયલ ગ્રોથ થઈ રહ્યો છે. પ્રોફેશનલ ગ્રોથ થઈ રહ્યો છે. ધંધામાં, કામમાં ખૂબ જ વૃદ્ધિ થઈ રહી છે. આવકમાં વૃદ્ધિ થઈ રહી છે. ખૂબ પૈસા આવી રહ્યા છે. પૈસાનું ખૂબ સરસ રીતે આયોજન થઈ રહ્યું છે. બધી જ જરૂરિયાતો ખૂબ જ સરસ રીતે સંપન્ન થઈ રહી છે. બેંકમાં ખૂબ સરસ મજાનું બેલેન્સ છે. ખૂબ સરસ મજાની ઈચ્છા મુજબની કેશ બેલેન્સ છે. ઘરમાં એક સરસ મજાના કબાટમાં, એક સરસ મજાના લોકરમાં ખૂબ સરસ મજાનું કેશ બેલેન્સ છે. બેંકમાં સરસ મજાનું બેલેન્સ છે. પરિવાર સાથે જ્યાં જઈએ ત્યાં જે જોઈએ તે શોપિંગ કરવાની મજા આવી રહી છે. અલગ જગ્યાએ જઈને જરૂરિયાત મુજબની અને ઈચ્છા મુજબની ઘણી બધી વસ્તુઓ ખરીદી રહ્યા છીએ. મનપસંદ હોટલમાં જઈને રજાના દિવસોમાં પરિવાર સાથે ડિનરની મજા માણી રહ્યા છે. બિઝનેસ મીટિંગ, બિઝનેસ ક્લબ વગેરેમાં જોડાઈને નવા નવા બિઝનેસમેનો સાથે, નવા નવા વ્યક્તિઓ સાથે, અલગ અલગ ક્ષેત્રના લોકોના સંપર્કમાં આવીને નવું નવું જાણવા મળી રહ્યું છે અને આ ગ્રોથ થઈ રહ્યો છે. હા, એક રૂટીન થઈ ગયું છે. આ એક આદત થઈ ગઈ છે.
ખૂબ સરસ મજાની આવક અને લક્ઝરી લાઈફથી એક સરસ મજાનું સેટિસ્ફેક્શન મળી રહ્યું છે, આનંદ મળી રહ્યો છે અને એ માટે પરમાત્માનો આભાર માની રહ્યા છે. ડે બાય ડે તંદુરસ્તીમાં વધારો થઈ રહ્યો છે, ડે બાય ડે ખુશીમાં વધારો થઈ રહ્યો છે, ડે બાય ડે ધંધામાં વધારો થઈ રહ્યો છે, ડે બાય ડે આવકમાં વધારો થઈ રહ્યો છે અને એક ઈચ્છા મુજબની સ્ટેબલ ઇન્કમ હવે થઈ રહી છે, થઈ ચૂકી છે અને એનો આનંદ જ આનંદ આવી રહ્યો છે. આ ઈચ્છા મુજબની સ્ટેબલ ઇન્કમ હવે એક આદત બની ચૂકી છે અને ખૂબ જ ઇઝીલી ઓટોમોડ પર આવી ચૂકી છે અને હવે ખૂબ જ સરળતાથી આટલી આવક થઈ રહી છે અને એનો આનંદ આવી રહ્યો છે, એની મજા આવી રહી છે. એક સફળ વ્યક્તિ હોવાનો સંતોષ અને સફળ વ્યક્તિ હોવાનો આનંદની અનુભૂતિ થઈ રહી છે. હું ખૂબ જ સક્સેસફુલ છું, ખૂબ જ ધનવાન છું, હું ખૂબ જ તંદુરસ્ત છું, હું ખૂબ જ એનર્જેટિક છું, હું ખૂબ જ પ્રેમાળ છું. જે કંઈક ધન આવી રહ્યું છે એમાંથી સેવાના કાર્યો પણ ઈચ્છા મુજબના અને ક્ષમતા મુજબના થઈ રહ્યા છે, જરૂરિયાતમંદોને મદદ કરી રહ્યા છે. જોતા રહો, વૃદ્ધાશ્રમ, અનાથાશ્રમ જરૂરિયાતમંદોને જઈને મદદ કરી રહ્યા છે, જરૂરિયાતમંદોને ભોજન ખવડાવી રહ્યા છે, અનાથાશ્રમમાં જઈને આર્થિક સહયોગ આપી રહ્યા છે, ભોજન આપી રહ્યા છે, પોતાના હાથે જરૂરિયાતમંદોને ભોજન ખવડાવી રહ્યા છે. વૃદ્ધાશ્રમમાં જઈ વડીલોને મળી અને એમના આશીર્વાદ લઈ રહ્યા છે અને એમને આર્થિક સહયોગ આપી રહ્યા છે. વૃદ્ધાશ્રમની જરૂરિયાતોને પૂરી કરી રહ્યા છે આર્થિક સહયોગ દ્વારા અને એનો એક આનંદ, એનો એક ઇનર સેટિસ્ફેક્શન મળી રહ્યું છે. સંપૂર્ણ તંદુરસ્ત છું, મારું શરીર ખૂબ જ હેલ્ધી છે, હું ખૂબ જ એનર્જેટિક છું, મારી આંતરિક દુનિયા પ્રેમ, ખુશી, શાંતિ અને આનંદથી ભરેલી છે. એવરી મોમેન્ટ ઉત્સાહ અને એનર્જી સાથે મારી એક મોમેન્ટને એન્જોય કરી રહ્યો છું. હંમેશા સૌને બ્લેસિંગ્સ આપી રહ્યો છું. સૌના ભલા માટે પ્રાર્થના કરી રહ્યો છું. નિસ્વાર્થ ભાવે રોજે રોજ મારા દરેક કાર્યો કરી રહ્યો છું અને હંમેશા પરમાત્માની સાથે સંપર્કમાં રહું છું અને મારા દરેક કાર્યોને પરમાત્માને સમર્પિત કરી રહ્યો છું. રોજે રોજ ખૂબ જ ખુશી અને આનંદ મળી રહ્યો છે. પરમાત્માએ મને જે આ સમૃદ્ધ અને તંદુરસ્ત જીવન આપ્યું છે, સુખ સગવડો આપી છે, લક્ઝરી આપી છે, માટે પરમાત્માનો ખૂબ ખૂબ આભાર માની રહ્યો છું. થેન્ક યુ ગોડ ફોર ગિવિંગ મી healthy life, happy life, successful life and prosperous life. Yes, I am healthy. Yes, I am really healthy. Yes, I'm really happy. Yes, I am really happy. Yes, I'm really happy. Yes, I am really prosperous. Yes, I'm really prosperous. I am enjoying every moment of my life. Thank you, God, for this wonderful life. Thank you, God, for this wonderful life. આંખો બંધ કરી બંને હાથ ઊંચા કરીને ભગવાનને થેન્ક યુ કહેતા રહો. થેન્ક યુ ગોડ ફોર ધીસ વન્ડરફુલ લાઈફ. થેન્ક યુ ગોડ ફોર ધીસ સક્સેસ, હેપીનેસ, પીસ, joy. Thank you God for everything. Thank you God. Thank you. Thank you God. I have achieved everything. I am happy. Thank you God. I have achieved everything. Thank you God. Thank you God. Thank
મસ્તકને નીચે કરી વંદન કરો. ત્યારબાદ હાથ જોડને રટ કરો. આંખો ઉપર લગાવી ધીમેથી આંખો ખોલો.